ખાટાંબા બેઠક પર ધવલભાઈ પટેલનો દાવો કરોડોના વિકાસ કામો દ્વારા વાંસદા બદલાઈ રહ્યું છે। ચૂંટણી પૂર્વે વાંસદામાં ભાજપ સક્રિય બહુમતીથી જીતાડવા કાર્યકરોને હાકલ। વાંસદા તાલુકાના ખાટાંબા જિલ્લા પંચાયત સીટ નંબર 11 માટે યોજાયેલ મહત્વપૂર્ણ બેઠક રાજકીય દ્રષ્ટિએ ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થઈ હતી। સાંસદ ધવલભાઈ પટેલની આગેવાની હેઠળ યોજાયેલી આ બેઠકમાં સ્થાનિક સ્વરાજની આવનાર ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપના ઉમેદવારો કાર્યકરો અને મોટી સંખ્યામાં મતદારો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। આદિજાતિ પ્રદેશ મોરચાના મહામંત્રી પિયુષભાઈ પોતાના ઉદ્બોધનમાં વિકાસના વિવિધ પરિણામોને સ્પર્શતા માર્ગદર્શન આપ્યું। બેઠકના મુખ્ય વક્તા તરીકે સંબોધન કરતા સાંસદ ધવલભાઈ પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે વાંસદા વિસ્તારમાં ઝડપી અને સર્વાંગી વિકાસ માટે ઉપરના સ્તરે મજબૂત રજૂઆતો અને પ્રભાવશાળી પ્રતિનિધિત્વ અનિવાર્ય છે। જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના સભ્યોની સક્રિય ભૂમિકા વિના વિકાસના લક્ષ્ય હાંસલ કરવી મુશ્કેલ હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું। બેઠકના સમાપન વિકાસના દ્રઢ સંકલ્પ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભવ્ય વિજયના લક્ષ્ય સાથે કાર્યકરોને એકજૂટ રહી મહેનત કરવાની અને પક્ષના ઉમેદવારોને બહુમતીથી જીતાડવાની હાકલ કરી હતી। રિપોર્ટર કમલેશ ગાવિત, ગ્રામીણ ટુડે ન્યૂઝ, વાંસદા। જી સૌને નમસ્કાર। જે આપણી આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની જે ચૂંટણી 26 તારીખે છે અને 28મી તારીખે વોટિંગ છે, ત્યારે આપણા વાંસદા વિધાનસભાની શરૂઆત અમે ખાટાંબા જિલ્લા પંચાયતમાંથી કરી છે। અમારા ખાટાંબા જિલ્લા પંચાયતના સભ્ય અને ઉમેદવાર અમારા તરુણભાઈ ગાવિત જે યંગ અને ડેશિંગ છે અને પૂરા ખાટાંબા જિલ્લા પંચાયતમાં સારામાં સારો વિકાસ થાય એના માટે પૂરો પ્રયત્ન કરે છે અને એ રીતે અમારા બધા જ તાલુકા પંચાયતના સભ્યો પણ અહીંયા હાજર છે। સાથે જ અમારા હેમંતભાઈ એ પણ જિલ્લા પંચાયતના સભ્યના ઉમેદવાર છે, એ પણ અહીંયા હાજર છે। તો બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ। અને જે જંગી સંખ્યામાં હજારોની સંખ્યામાં લોકો અહીંયા આવ્યા છે એ બતાવે છે કે ખાટાંબા જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનો ઐતિહાસિક વિજય થવાનો છે અને આવનારા દિવસોમાં 28મી તારીખે અમારી ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં બંનેમાં અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે। વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ। ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।